કેશોદ બસ સ્ટેશનમાં પાર્કિંગ સંચાલકે એસટી અધિકારીને ઢોરમાર માર્યો હતો। કેશોદ બસ સ્ટેશનમાં ફોર વ્હીલ કારનું પાર્કિંગ ન હોવાથી ઉપરી અધિકારીની સૂચના મુજબ સિક્યુરિટી ગાર્ડ ફોર વ્હીલ કાર બહાર કાઢવાના કામગીરી કરતા હોય ત્યારે કેશોદ બસ સ્ટેશનમાં પાર્કિંગનો કોન્ટ્રાક્ટ રાખનાર સંચાલક દ્વારા ના પાડવામાં આવતા કેશોદ બસ સ્ટેશનમાં ફરજ બજાવતા એટીઆઈ પીડી ડાંગરને જાણ થતાં તેઓ પાર્કિંગ કોન્ટ્રાક્ટ રાખનાર સંચાલક પાસે જઈ કહેલું કે કેશોદ બસ સ્ટેશનમાં ફોર વ્હીલ પાર્કિંગ માટે જગ્યા ન હોવાથી અંદર ફોર વ્હીલ વાહનો રાખવાથી એસટી બસોને આવવા જવામાં મુશ્કેલીઓ ઊભી થવાની સાથે અકસ્માત થવાની સંભાવના હોય ઉપલી કચેરી દ્વારા કડક સૂચના આપવામાં આવી છે। ત્યારે એસટી બસ સ્ટેશન પાર્કિંગનો કોન્ટ્રાક્ટ રાખનાર સંચાલક કિશનભાઈ ગલાભાઈ ખાંભલાએ પોતાની બસ સ્ટેશન સામે આવેલી ઓફિસેથી પોતાના ભાઈને બોલાવી અપશબ્દો આપી ટીકાપાટુનો માર અને લાકડી વડે માર માર્યો હતો। કેશોદ બસ સ્ટેશનમાં પાર્કિંગ અને કોન્ટ્રાક્ટ રાખનાર સંચાલકના મારનો ભોગ બનનાર એટીઆઈ પીડી ડાંગર પોતાના અધિકારીને જાણ કરી કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે। કેશોદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેશોદ બસ સ્ટેશનમાં પાર્કિંગના પ્રશ્નને છાસવારે પૂછપરછ માટે આવેલા કે રિઝર્વેશન કરવા આવેલા કે સગા સંબંધીઓને તેડવા મૂકવા આવેલા વાહન ચાલકો સાથે બોલાચાલી મારામારીના બનાવો બનતા હોય છે। જૂનાગઢ એસટી ડિવિઝન કચેરીમાં ફરિયાદો રજૂઆતો કરવા છતાં ભલામણના ભાર હેઠળ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા આજે પોતાના અધિકારીઓ પર હુમલો થવાની ઘટના બની છે। જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા રૂબરૂ મુલાકાત દરમિયાન નિયમો શરતો અને મંજૂર થયેલા વાહન પાર્કિંગના દર સામાન્ય વ્યક્તિને જોઈ શકાય એ રીતે બોર્ડ લગાવવાના સૂચના આપી હતી। ત્યારે જૂનાગઢ જિલ્લા કલેક્ટરના હુકમનો પણ ઉલાળ્યો કરવામાં આવ્યો છે। કેશોદ એસટી બસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારી પર પાર્કિંગ કોન્ટ્રાક્ટર રાખનાર સંચાલક દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું ખબર પડતા એસટી કર્મચારીઓ કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। જેકેસિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। ડાક્ટર પ્રવીણભાઈ ડી, હું કેશોદ ડેપોમાં આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર ફરજ બજાવું છું। આજ રોજ તારીખ 13/14ના રોજ હું મારી ફરજ ઉપર હતો ત્યારે એસટીના પરિસરમાં ગેરકાયદેસર પાર્કિંગ કરેલા વાહનો હતા તેને કઢાવતો હતો। તે દરમિયાન ત્યાં પાર્કિંગ ટુ વ્હીલરનું પાર્કિંગ રાખતા કિશનભાઈ ગલાભાઈ રબારી એ આવી જ મને કે શું કામ તમે ગાડીઓ બહાર કઢાવો છો? અમારા ઉપરી અધિકારીનો આદેશ હોવાથી અને બસ સ્ટેન્ડમાં ફોર વ્હીલ પાર્કિંગ ન હોવાથી મને રસ્તા ઉપર આડેધડ પાર્કિંગ કરેલા હતા જે બસને આવવામાં અને જવામાં અડચણ થતા હતા એને બહાર કઢાતો હતો। તે દરમિયાન મને ના પાડી અને મારા ગાડી બોલવા માંડી ગયા અને તે દરમિયાન એના ભાઈને બોલાવી અને બંને ભાઈઓ થઈને મને ઢીકાપાટુનો માર તેમજ લાકડી વડે માર મારવામાં આવેલો હતો। એ પછી મેં અમારા ઉપરાધિકારીને જાણ કરી અને કેશોદ સિવિલ હોસ્પિટલે સારવાર માટે આવેલો હતો। રાણાભાઈ ડાંગર, કેશોદ ડેપોના ડ્રાઈવર, આજે કેશોદ ડેપોમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટ દ્વારા અમારા ટ્રાફિક કંટ્રોલર શ્રી પ્રવીણભાઈ દેવાભાઈ ડાંગર ઉપર હુમલો કરી અને તેના હાથ પગમાં ગંભીર ઇજાઓ પહોંચાડેલી છે અને આ પાર્કિંગ કોન્ટ્રાક્ટરો જે ફોર વ્હીલનું પાર્કિંગ ન હોવા છતાં તેની પાસેથી પૈસા વસૂલતા હતા તેની રજૂઆત અમારા ટ્રાફિક કંટ્રોલર એટીઆઈ સાહેબને જાણ કરેલી, જેથી અમારા એટીઆઈ સાહેબે કીધું કે ભાઈ આ તમારી પાર્કિંગ ફોર વ્હીલનું માન્ય નથી, જેથી તમે એની પાસેથી પૈસા ન લઈ શકો। અને અગાઉ પણ જે પાર્કિંગ કોન્ટ્રાક્ટર છે તે પાર્કિંગ કરેલા વાહનોમાંથી ઘણી વખત પેટ્રોલ ચોરાયેલું છે અને ઘણી વખત આવા પણ બનાવો બનવા પામેલ છે, જેથી કરી અને આ કોન્ટ્રાક્ટ રદ થાય તેવી અમારી અપેક્ષા છે। જય હિન્દ, જય ભારત।